આજ ગુરુ એક સંત નીકળ્યા છે, ધીરે ધીરે વગડા મારી પસાર થતા જાય ત્યારે વગડાનું ફૂલ એમ કહે છે, ગુરુજી મને લેતા જાઓ. શું કામ? કોઈ બીજાના હાથમાં આવી તો મને શું બનાવે નક્કી નહીં, પણ હે ભારત વર્ષના સાધુ, તમે લેતા જાઓ ને તો મને ભરોસો છે તમે પરમાત્માના ચરણ સુધી પહોંચાડશો. અને કોની ભેગું ભરવું એ બાપુ બહુ બહુ ઓળું છે. કોની ભેગું ભરવું ને, આ તો ચોખા છે, ચોખા એ કંકુ ભેગા ભળી જાય તો સદગુરુના લલાટ સુધી પહોંચી જાય, પરમાત્માના કપાળ સુધી પહોંચી જાય. પણ એના ઈ ચોખા મગની દાળ ભેગા ભળે તો ખીચડી કપી જાય. કોની ભેગા એના ઉપર બહુ આધાર છે મારા વાલા. આજ ફૂલ એમ કહે છે કે તમે મને લેતા જાઓ ને તો મને ભરોસો છે તમે પરમાત્માના ચરણ સુધી મને પહોંચાડશો. ફૂલ ને ભેળું લીધું સદગુરુએ અને જા થોડાક આગળ આવ્યા સાહેબ, તા બીજો પુકાર છે. બીજો કોનો હતો? આ સ્વીકાર કરવો ને, હું આવો છું, બસ મારો વેલો જ કરવો છે. કડવા કુંબડા રે હો કડવા, કુંબડાઈ તો જાત રાત કાઢવા, કડવા કુંબડા રે ખખોળિયા ખાધા, કંકર એટલા શંકરના દર્શન કર્યા, ઘરે આવી પ્રસાદ બનાવ્યા તો ઘેર આવ્યા હતા એવા ને એવા. એ ટુકડું સદગુરુને કહે છે. સાંભળો એ બાબાજી, મને ખબર છે કડવાટ કાંઠે એવો કોઈ હોય તો ભારત વર્ષનો સાધુ છે, ભારત વર્ષનો સંત છે. મન કાપી રે કોઠીને તમે કામ ડાળ કરો, મન કાપી રે કોઠીને બાબાજી કામ ડાળ કરો. બાવાજી મને લેતા જાઓ. શું કરશો?
કે કાપી રે કોરી મને કમંડળ કરો. અંદર જે કડવાટ પડી છે એ તમે કાઢી નાખો અને મને કઈક આકાર આપી દો, મને કઈક પાત્ર બનાવો. અને જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને એની પાત્રતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કઈ મળે નહીં. જોજો, છોકરા કોલેજ કરતા હોય ને તો આમાં કોણ ભણે છે ને ખબર પડી જાય, એનો આકાર જોઈ. જે ખાતાનો એ ભણતો હોય એ એવા ખાતાનો એનો શેરો મળે થવા ત્યારે માનવાનું કે આ છોકરો ભણે છે. જો તમે આપણી નાયતમાંથી પોલીસમાં હશે ને છોકરો તરત ખબર આ પોલીસમાં, શિક્ષકમાં હશે તો ખબર પડી જાય. કારણ કે એનો હાવ ભાવ એવો મળે થવા. ડોક્ટર છે તો ડોક્ટર જેવો જ લાગશે, તમે બેઠો પૂછવું નહીં પડે કે આ ડોક્ટર જ હોય. અને એના શેરામાં કઈ ફેરફાર, ભલે શિક્ષક હોય અને શિક્ષક જેવો શેરો ન બને, માનજો કે એનું ધ્યાન શિક્ષકમાં નથી, કેવલ પગારમાં છે. નહીં, શેરો એવો બનવો જ જોઈએ. સંત જન્મે છે ગમે ત્યાં, પણ અમુક સાધુની ઘીરે જન્મેલો હોય તો એ તમને સાધુ જેવો ક્યારેક ન પણ લાગે. આપણે પૂછી ભાઈ કે હમણાં બહુ કીધો મને, બાકી સાહેબ બેઠા હોય ને તો આજુબાજુથી નીકળો તો એ ખબર પડે કે અહીંયા કોક એવો સાધુ બેઠો છે. શું કામ? એવો સદગુરુ મળી જાય તો અંદરથી કડવાટ કાઢીને પાત્રતા પ્રાપ્ત કરાવી દે. જો સોનાના 100 ટુકડા થાય ને તેની કિંમત નથી ઘટતી, લોખંડના 100 ટુકડા થાય તો એની કિંમત નથી ઘટતી. કોઈ પણ ધાતુ તમે લઈ લો, એના ગમે એટલા ટુકડા થાય એની મૂળ કિંમત નથી ઘટતી. હું બને ને એના ઉપર આધાર. જો આના નાના શીપિયા બને, હાંઠિયું કહેવાના. એ શીપિયાનું પાંખડું તૂટી જાય અને તમે ઓલો બચ્ચુભાઈ ગુલ્ફી વેચવા નીકળે છે કે નહીં? મેં એને ખોખાની ઝોટીને ગુલ્ફી બહુ ખાતો. હે બાલાશેઠ બાલાભાઈ હારા હતા. મને ભાડા આપી દો, ઓગળી કે દેવે ને કાઢી નાખે. તમને ખબર છે કે આ ખોખે ટીંગાય ને પાડશે, પાડેલું છે ગુણિયામાં બધી ગુલ્ફી બહાર નીકળી જાય. માણસ મેં કોઈ ખીજાય ક્યાંથી બિચારા ખીજાય એવા રહેવાતું. એના છોકરાને કઈક દેવું તો છે એક દી. હા, મફત ખાધેલી છે, આપણે ભૂલી થોડું જવાય. આમાં તો ગુલ્ફી સડી હોય, એમાં હું જોઈ નક્કી જ નથી યાર. કયક નો કરજદાર છું હું નાજીર, સુકવી ચકુ દેણું એટલી અલ્લાહ જિંદગી ઉધાર દે. આમાં કયક નું કરજ હોય. આપણે આગળ વધ્યા હોય ને સાહેબ, ગાડીમાં બેહાવ તો ટાયરનો ભોગ, ડીઝલનો ભોગ, ઓઇલનો ભોગ, કેટલી કીડીયું મારીને તળાજા પકતા છે એનો ભોગ જ ને. એને કઈ એ તો ઝપટા સડે કે કીડીયું તો આપણે દેખાતી નહીં, એમાં કઈ પાપે ન લાગે, એવું ન માનવું. હા, એટલે જ જ્યાં સાધુ હજી ગાડીઓમાં નથી બેઠા, મળી જાય છે. પણ તમારે સાયકલમાં પીલાય જ છે પોપડી કઈ નીકળો. અહિંસામાં માને એ લોકો, એટલા એ સાધુ હજી હાલી નથી નીકળે. બોલો, વાહનનો ઉપયોગ જ ન કરે. નાય નહીં હો. હા, લોકો નાય નહીં, અને ઓલો ખાલી કપડું ભીનું આમાં દાંતણ ન કરે. બહુ કડક નહીં. હા, પાત્રમાં જે આવ્યું હોય એ ખાઈ જ જવું પડે. હરીખવાનું શાક આપો એટલે સોચરાય તે જોકે આપે જ નહીં ઓલા લોકો. હકીકત સાહેબ, એને અગાઉ કહેવાય ગયું હોય કે એને એવું કે હું ઓરવા ગયો છું, હું ઓર્યું ભિક્ષાવૃત્તિ કરવા જવાનું, તો એના પાત્રમાં જે આવી જાય એ ખાઈ જવું પડે. બોલો, મને સારું થાય, કોઈ ભૂલથી સારું ભગવાન કરે, કોઈ હરીકોને એવું ન દે, કેવું
એટલે બહુ નિયમમાં જે રહેતા હોય તપસી બધા એને પ્રણામ આપણા રીહદારે એટલા હોય. શિવરાત્રી મેળામાં બાપુ અમુક અમુક સાધુ જે છે ખડિયા પલટન કેટલા રીહદાર હોય. આપણે આપણા બાજુમાં લઈ દોરું ચાલે ના જેની પાસે ભજન હશે સાધુ નિર્મળ હશે, ક્રોધી હશે તપસી હશે, એટલું તપ જ કરતા હોય. तपसी वही श्रापे दे मैंने इतना तप किया है साला चकली बना दूंगा. चकली बनावा करता मठी नो मेल करना कौन बाबू. આપણે મોટી ઉંમરના માતાઓ છે ખબર છે બોલા આવતા ને અમુક અમુક માગવા એક માણો બાજરો નહીં આપે તો ચકલી કરી નાખી. તો ચકલી કરવા તો તમે બગડમાં જ ને વેકરાનો બાજરો કરી નાખો ને ગુણ્યું ભૂલ્યો ને દાણે દાણો હેરખો તો ખરો જાજુ બળે ન પડે. આપડા અવડા મોટામાં નાની એવી શેકલી કરવી કેટલું બળ પડે. હા આપડા બાપુ કહેતા હતા ને આપણે વલકુ બાપુ સલાળા એ તો આમ સાદા સંત ને આમ મહંત બેઠેલા હતા. એને બોલા કોઈ આવ્યો ને એને ખબર નહીં કે મહંત બાપુ પહોંચ્યા છે. महंत किधर है? हम दोपहर से आए हैं, कोई धड़ा नहीं करते हैं. महंत को मैं चकली बना दूंगा. तो बापू उभा છે. बापू महंत હું જ છું અને બનાવવું હોય ને તો ચકલી ની ચકો બનાવજો. તો ઓલો બઠો પડી ગયો. વાત એટલી છે ભજન છે એટલે પેલા માગવા તો એવું બધું કરતા પણ સંતનો સ્વભાવ વાત એ છે નિર્મળ હોય. એ જ્યાં સુધી બીજી વાતમાં નથી જવું એ જ્યાં સુધી આપણને પાત્રતા ન આપે ત્યાં સુધી આપણે પાત્ર બની ન શકીએ. વાત એટલી વાત એ આવતી હતી કે એ લોખંડનો એટલો ટુકડો તૂટી જાય એને ભંગારના ભાવમાં આપી ગયો ને પાછો એમ કહેવાય લોખંડના ઓલામાં જાય. તો હવે તમે કલ્પના કરો કે એ આપણે જે હાથીઓ ખેંચવાનો શીપ્યો છે એનું એટલું સાડું એ આપણે 20 રૂપિયામાં કે 10 રૂપિયામાં દઈ દીધું. હવે તમે કલ્પના કરો કે એને ઓગાળીને હો બનાવે તો કેટલી હોયું બને? કેટલાની હોય થાય? હાલો 100 ને બદલે એને ઘડિયાળનો કાંટા બનાવે તો કેટલા બને? તો એ કેટલા રૂપિયાનો? વાત એટલી છે વસ્તુ એની છે એ કેવી રીતે બને છે એના ઉપર એની કિંમત થાય છે. હે એની કિંમત નથી ઘટતી સાહેબ. એક માણસની કેમ કિંમત ઘટતી જાય નક્કી નથી થતું. શું કામ? કોની પાસે જઈ અને પોતાનું મન ચિત આપે છે. એક બાપુ ગિરનારના મેળામાં બેઠેલા તો એક જણા જઈને સીધા પગ બાપુ ઉભડક બેઠેલા બાપુ અવળી સલેમ એવી શર્ટ મારે એક હાથની હેગ ચડી જાય તાપ. ઘરની કાઈટનો કોલસો નાખેલો. શિવરાત્રી મેળા બહુ મજા આવે. મહાપુરુષ બેઠા હોય સાહેબ એની ધૂણી તાપતા હોય એ ભજન નોખું હોય અને અમુક એ ન્યા આવીને કારણ કે તમે બીજા આવા સંતોને પગે લાગો ને તો અમુક બીજા એને ન ગમે. હાય ચાલા બહુ પબ્લિક બગાડ ગયા આય એમાં સાધુ 4 વ્હીલમાં નીકળે ને તો ઓલા વળ ખાઈ ગયેલા બાપુ તરત સીપી આવે ક્યાં ધમ પછાડા કરતે હો. અને એમાં અમારા કલાકાર ભજન ગાતા હતા. ઓલું ક્યું ભજન? સંતો મોત કેવું છે? બહુ આનંદ નું ભજન. આનંદ સંતો કલાકારે ઉપાડ્યું આનંદ સંત ફકીર કરે. આવા સંતો રૂપિયા ઉડાડતા પણ એક છેલ્લે બેઠેલું છે ક્યાં ક્યાં આનંદ કરતા હે આવી દર પતા ચાલે. તમને ભજન જ નથી કર્યું તો તમારે ત્યાં કોણ બાપો આવવાનો? બહુ મજા આવે મને. એટલે
આ વાત એ માટે કરું છું કે જેની પાસે કાંઈ નથી એની પાસે વળતો છે જ. તો એ ન્યા પહોંચ્યા પછી જો આ હોય તો આપણે તો સંસારમાં પીડ્યા છીએ સાહેબ. આપણી પાસે ભજન ન હોય તો અવળી વસ્તુ તાત્કાલિક આપણી પાસે આવે. આવા સંતોની નજીક રહેજો, કહેવાનો મતલબ એ છે. ગુરુની નજીક રહેજો, ભજનની નજીક રહેજો, ભોળાનાથની નજીક રહેજો. તમે તમારું સર્વસ્વ કોને આપો છો એના પર બહુ આધાર. આવા મંદિરોમાં આપજો તો ક્યાંક જુદો વિચાર આવશે. એક કાકા મત દેવા ગયા ને તે ત્યાં જઈને આપણે પોલીસ સ્ટેશન બેઠા ને, આપણે ગામના ચોપડી લઈને બેઠા હોય ને મતદાર યાદી, ત્યાંથી પૂછ્યું છોકરા તારા કાકે મત દઈ ગયા? ચાલો ખબર જોયું હા કે 10 મિનિટ પહેલા જ દઈ ગયા. મારે હારે વારા ઘડીએ 5-10 મિનિટનો ફેર પડે. આ 9મી ચૂંટણી છે, 15 વર્ષ થયા. એક વિધાનસભાની, એક ધારાસભાની ને એક તાલુકા જિલ્લાની ગઈ. 5-5 વર્ષ એક આવે ને કે 9 ચૂંટણી ગઈ. 15 વર્ષ તારી કાકી ગુજરી ગયેલી છે. અને જ્યારે આવું થાય કે હમણાં મારી કાકી મત દઈ જાવ, આ તારી કાકી છે પણ એને ગોતું છું. મારા નાથે મોકલી લાગે પાછી પણ ભેગી થતી નથી. હા 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 હા, એ કોકની કાક્યું ન થાવું બાપા. ગામ અમુક 15 વર્ષ થાય કે 10 મિનિટનો ફેર પડે, મળે હાલી મત દીકરી જાય છે. મારા નાથે મોકલી તો છે પણ ભેગી થતી નથી. બાબલા જાઓ. માણસમાં જો ભાઈ રૂપ અને ગુણ બે હોય. અમુક કદાચ રૂપાળા ઓછા હોય પણ ગુણવાન હોય. જો અમુક લેવલ આવી જાય ને પછી એને કેવા કપડા પહેર્યા એ ન જોવાનું હોય, આ કેમ વાળ રાખ્યા એ ન જોવાનું હોય. આપણા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ હતા, તેના વાળ બાળ કઈ નક્કી ન હોય પણ રાષ્ટ્રપતિ હતા. ગાંધી બાપુ રાષ્ટ્રપિતા, બોલો માથા વાળા કેવો હાવ અને પોતળી ને લાકડી. હમણાં મને ખીજાડા, મને ક્યાં ગુલાબી નોટ આવી ને હાવ લાલ સોળ રહું છું ભાઈ. કાંઈ કલરમાં ફેરવાનું હવે તો કાંઈ બાપુ થાય જ નહીં. પણ એમાં પછી લીલી આવી. એક તો હોની નોટ તો જાણે ગળી વાળા દુઆ કપડામાં કેમ હારો ધોવાઈ ગયું હોય. સરસ છે, જોરદાર કેટે ગાંધી બાપુ. ગાંધી બાપુને ખીચો નતો, પોતાને ખીચો નતો, પણ અત્યારે એક પણ એવો ખીચો નહીં હોય કે ખીચામાં ગાંધી બાપુ ન હોય. દરેકના ખીચામાં જવું હોય ને તો પેલા પોતાના ખીચા ગુમાવવા પડે તો બીજાના ખીચામાં રહી શકે. એટલે અમુકમાં રૂપ હોય, અમુકમાં ગુણ હોય, પણ ગુણ કરતા વિવેક સાથે ગુણ હોય અને ભલે એમાં રૂપ ન હોય. બાપુ એક લોક જીવનનો માણસ રૂપની વાહે પડી ગયેલો અને રૂપની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી કે સાંભળ સૈયાર રસિક એટલે રૂપમાં માનનારો, એક રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર
દ્વારકા જાવ તો હાવ કાળો મેથી ઉભો કાળા પથ્થરમાં સાહેબ સતા રથમાં રથની ડીકી હોય ને ભંડીકી એમાં શ્રીફળ ને ચૂંદડી હારે જ રાખતો આની વાકે માગું ઈ જોઈતો કારણ કે કારે માગું આવે નક્કી જ નહીં ભેગો રાખતો ભગવાન તમે છોડે ગો નામની વાળા રે તમે છોડે ગો વાલી નામની વાળા રે
દિલની વાત જો આજે અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા અતિ રૂડા ઓલા રાધિકાના રૂપ છે રાધામાં એવો ગુણ હતો કેવલ કૃષ્ણનું નામ એને નામ હારે પ્રેમ હતો એને કૃષ્ણ હારે કોઈ લેના દેના વિચાર કરો 11 વર્ષનો કૃષ્ણ હોય તો બીજો કયો પ્રેમ હોય તમે કલ્પના તો કરો છો 11 વર્ષ ને 52 દિવસ પછી ભગવાન નારાયણ જેથી એમ કહેવાય ગોકુળ મૂકીને નીકળી ગયા પછી બાપુ કોઈ દી કૃષ્ણ ગોકુળ આવ્યા નથી હો વર્ષના વાળા વયા ગયા હતા 1 ને 10 વર્ષ થયા 1 ને 10 વર્ષમાં ભગવાન કૃષ્ણએ કોઈ દિવસ એમ કહેવાય ગોકુળમાં ગયા નથી વ્રજમાં ગયા નથી અને બીજી વાત મથુરા ઘણું રોકાણા તો આડા ખાલી યમુનાજી જ છે પણ એક પણ ગોકુળનો માણસ કોઈ દી પછી મથુરા મળવા નથી ગયો શું કામ આપણે ક્યાંક જાતા હોય અને બીજા એમ કે અમે આવીએ આપણે એમ કે ના હું આવીશ એનો અર્થ એ થયો કોઈ વાહન નથી આવવાનું ગોકુળે બાબુ ગોકુળને મૂક્યો ને કૃષ્ણએ ત્યારે જશોદાથી લઈને બધા રોડી પડ્યા જાતા હતા ને ત્યારે માણસો રથની આડા હોઈ જાય છે વ્રજમાં અમે નહીં જવા દઈ કૃષ્ણ તમને નહીં જવા દઈ પાછો નીચે ઉતરે હાથે પગે લાગી બધાને હડકેલા મારે હટી જાવ મને જવા ગયો શું કામ હવે કેવલ ને કેવલ એ કંસને મારવા કરતા દેવકી મગજમાં બેહી ગઈ ક્યારે હું મારી માને ચૂકવા બધાને હાથે પગે લાગી કૃષ્ણ રથથી નીચે ઉતરી અને ઊભા કરી વિનંતી કરી રસ્તો કરે છે એમાં કોઈ રાધાને કીધું રાધા હા કૃષ્ણ જાય છે ક્યાં જાય છે મથુરા તો ન આવે પાછું બાવરી બની રાધા અને ગડગડતી દોડ દીધી ને ભગવાન કૃષ્ણ જેમ કહેવાય કે જે રથમાં ચડવા જાય અને ભગવાન નારાયણના પિતાંબરનો છેડો પકડ્યો ગમે સમય પટુકા ગ્રહો સાન હોકો હુવો સુજા જાતી વખતે ભગવાન કૃષ્ણનો જે પિતાંબરનો છેડો પકડ્યો ગમે સમય પટુકા ગ્રહો કૃષ્ણ કહે છે કે રાધા મૂકી દે મારો છે એક વાર બે વાર ત્રીજી વાર કીધું રાધા તમે પગે લાગો મૂકીને મારો છે ત્યારે રાધાના મોઢામાં શબ્દ એટલો જ નીકળ્યો ગમે સમય પટુકા ગ્રહો સાન હુકો હુવો સુજાન પ્રીતમ પ્યારે યુ કહો પટુકા તજુયા પ્રાણ તારા પિતાંબરનો છેડો મૂકી દો મારા ખોડિયામાં લઈ પ્રાણ કાઢી નાખ રાધા મૂકી રાધા પિતાંબરનો છેડો મૂકીને દિવાલ બાજુ અવળું ફરી અને ભીતને ટેકો દઈ જેથી રાધા ઉભા રહ્યા આંખ મારી સોધાના હોળા જેથી નીકળ્યા ગોકુળના માણસો વ્રજની નારીઓ રાધાને કહે છે કા રાધા તારથી નો રોકાણો સાંભળજો ઝીણો ટકોર છે સાહેબ રાધા તારથી ન રોકાણો ત્યારે રાધા એટલું જ બોલ્યો જે માં જશોદાથી ન રોકાય મારાથી એનો રોકાય જે માથી ન રોકાવા હોય આજના કાનાનું એવું છે સાહેબ જશોદાથી તો ન રોકાય પણ રાધાનો ફોન આવે તો આટી ખાઈને પાછો આવ્યો હોય બોલો અડાદરની વાત નથી સાહેબ પણ પ્રેમ આને કહેવાય સાહેબ કે જે એક ખોડે 10 વર્ષ માથેલી વ્યા જાય અને પ્રભા ક્ષેત્રમાં જેથી ભીલના બાણના ભણકારા જેથી વાગતા હતા અને જ્યારે ભગવાન કૃષ્ણ વિદાય લે છે એકવાર વધવને મથુરાથી મોકલ્યા બાપુ ને એકવાર સહેલી વાર વધવને એટલું કીધું વધવ તારે જીવવાનું છે
અને તારે ગોકુળ જવાનું છે મારો અંતિમ સંદેશો લઈ. ગોપાલ, તે દિવસ તું મથુરાની અટારીએ બેઠો હતો અને ખાલી વિરહની વેદના મેં વ્રજની જોઈ, તો આજે આ સમાચાર વધુ કઈ રીતે આપી શકે? ભગવાન કૃષ્ણ અંતિમ ચરણમાં, અધવ તું નહીં જા તો બીજું કોણ જાય? કોને કોને મળો? નંદને ન મળતો, કેવલ જશોદાને કહેજે એ મારા બાપને સંભાળી લે. પછી પરિસ્થિતિ નહીતર માનું હૃદય કોમળ હોય, પણ વધવ મારા બાપ નંદ જેવું હૃદય કોઈનું કોમળ નથી, નહીં સહન કરી શકે. મારી માને તો મેં હેરાન કરીને એવી કઠણ કરતો આવ્યો છું. મને ખબર હતી મારા હૃદયના ઉપર તો પાણો તેદી મૂકતો આવ્યો છું યમનાનો, પણ મારો બાપ નંદ નહીં સહન કરી શકે. બીજો સંદેશો મારા કાકા ક્રૂરને દેજો, ત્રીજો રાધાને. ગોવિંદ, હું રાધાને કેમ ઓળખીશ? હો વરના વાણા વૈયા ગયા છે. ગુરુને નહીં ઓળખીશ? રાધાના એ બે શિષ્યો છે, ઉદ્ધવ અને બીજા સુખદેવજી. દાદા, ઘણા માણસો એમ કહે છે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ નથી, અને જે નથી જાણતા એ દોડડા પણ કરીને એમ કે રાધા કલ્પિત પાત્ર છે. એને કયો બીજા ગ્રંથો વાંચે, ભાગવતમાં નામ ન હોય રાધાનું. કારણ કે પરીક્ષિત રાજાએ સુખદેવજીને કદાચ એના વિશે પ્રશ્ન નહીં કર્યો હોય, અને કદાચ કરે તોય સુખદેવજી કોઈ દિવસ રાધાને યાદ ન કરી શકે, કારણ કે આની પાસે કેવલ 7 દિવસ છે. અને સુખદેવજી રાધાનું એટલે ગુરુનું નામ લઈ તો બાપુ સમાધિ લાગી જતી હતી. તો મારા પરીક્ષિતનું હું થાય જાણી જોઈ રાધાનું નામ નથી લીધું. સહેજ ગોપી ગીતમાં સહેલી પંક્તિમાં રાકાર થયો અને ફટ સુખદેવ પાછા ફેરા આયા, આગળ રાધા બોલાય જાત. રાસ પૂરો થયો અને ભગવાન કૃષ્ણ એ રાસમાલી જ્યારે અલોપ થાય નીકળી ગયા અને બધી બાવરીઓ બની ગઈ. એમાંની જે આખું ગોપીઓ બાવરી બની ગયું, એમાં આખું ગોપી ગીત નીકળ્યું. અને એમાં રૂપ કેવું છે કે એક સ્ત્રીના અને એક પુરુષના બેના પગલા, બેના એક કૃષ્ણના દેખાય છે, એક બીજી બાઈના પગલા દેખાય છે. નક્કી કે આ કૃષ્ણ કોઈ પણ ગોપી સાથે અહીંથી નીકળી ગયા અને આગળ ગયા ત્યારે કેવળ સ્ત્રીના પગ દેખાય છે, કૃષ્ણના પગલા નથી દેખાતા. ત્યારે સુખદેવે મર્મતાથી કીધું કદાચ રાધા જેવી કોઈ બાઈ ખંભે નાખી નીકળી. તમારા ફિલ્મ હું આવા સિંગાર, આવો પ્રેમ સહેજ રાકાર સુખદેવે કર્યો, ફટ દિન પાછા ફરી ગયા. આગળ રાધા બોલાઈ જા, મારા ગુરુનું નામ લેવાય જા. અને છતાં કહેવાય ગયો ઈ ગુરુનો પરિચય જગત ગુરુ હવે સુખદેવને કહે છે. સોરી, મહારાજ પરીક્ષિત ઉદ્ધવને કહે છે. ઉદ્ધવ, હવે હું કહું છું, તું એમ કે છો ને ખબર પછી જાઉં કેમ ઓળખું, તો સાંભળી લે. એક હોને 20 વર્ષની હોય, છતાં યુવાન દેખાતી હોય અને 16 શણગાર સજી અને પાગલ જેવી પરિસ્થિતિમાં આ દિવાલથી આ દિવાલે ભટકાતી બજારમાં હાલી જતી છે, એ મારી રાધા હશે, બીજું કોઈ નહીં હોય. આ વાત એ માટે કહું, કોઈને તુકારો કરો તોય ધ્યાન રાખજો. આવું બની જાય તરત માફી માંગી લેજો, તરત માફી માંગી. કારણ કે આ શરીરના ભરોસા નથી, ક્યારે ગોથું ખાઈ જઈએ. અને આયા કોકને તુકારો છો, આયા કોકનું હૃદય દુભાડો, અને અહીંયા આપણું પૂરું થયું કે આ ભવ બાપુ માફી માંગવા આવીશું આપણે. આ પરિસ્થિતિ કાકા અક્રૂરને થઈ, બધાને સંદેશો દેતા જેથી ઉદ્ધવ કાકા અક્રૂર પાસે આવે છે
અને કાકા અક્રૂર ને કહે છે, કાકા ગોવિંદ નીકળી ગયો. ઓધાવ હા કાકા. ખૂબ રડે છે અક્રૂર. આવું વ્રજમાં કોઈ બાપુ રડ્યું નહીં. આવું ના એટલું તો સોદા રડી શક્યા. એક પણ વ્યક્તિ આવું નથી રડી. એમ કહેવાય કે લોહી ના હોય કોઈ રડ્યો હોય તો કાકો અક્રૂર. અને આજ ઓધવ એને પૂછે, કાકા એટલો બધો કેમ રડતા? કે માફી ન માંગી કે આખી જિંદગીમાં કૃષ્ણ સેની કે મલ યુદ્ધમાં મરવી નાખવામાં મારો ફાળો હતો કે ગોવિંદને હું રથલી તેડી આવું. મારો કહેવાનો અર્થ કૃષ્ણના કાકા થઈ ગયા પછી તો ખૂબ કૃષ્ણનો એ તો મલ યુદ્ધમાં જ નિર્ણય કરી નાખ્યો તો ગોવિંદ મારો બાપ છે. ઓધવ એની ભેગા, અક્રૂર એની ભેગા છે. એક પણ ક્ષણ ક્યારે હા પહેલા જે થોડું કંસ હતા ત્યારે જે કઈ ઘટના થોડીક બની ગઈ, બાકી તો કૃષ્ણમય છે. પણ છતાં આખી જિંદગી ન કહી શક્યા ભેગા હતા તો ગોવિંદ ઓલું માફ, કારણ કે કાકા છે. કાકા હોય ભત્રીજાને પીડા ન કરાય. પણ વાત એટલી હપીને રહેશો ત્યારે બહુ મજા આવશે. એક થઈને રહેશો તો બહુ મજા આવશે. જીવવાનું તો છે જ. અહીંથી તમારે ટેમ્પામાં બેહીને આપણે જનતાની ચા પીવા જવાનું ફાઇનલ છે. બેહીને આપણે ઘણા પાત્રના મિત્રો છે જનતાની ચા ન પીવે ને કેમ મને ન ખબર હોય યાર. મતલબ કે આપણે જઈએ છીએ કોઈ પણ કામે, હાલો ચા મૂકો ને કોઈ પણ રીતે આપણે જઈએ છીએ તળાજા. હવે બેસી ગયા છે એક વાહનમાં, જવાનું છે ફાઇનલ છે. પછી એને આનંદ કરતા કરતા તળાજા પોગો કે ગાળું દેતા દેતા પોગો. પંથ તો કાપવાનો જ છે. તો ભગવાને જે આપણને આયુષ આપી છે એ જીવવાનું જ છે. તો કોના બાપની યાર લેવા દેવા વગરની પીજળીમાં પડવું? બોલો આવો બોલો તેવો. રોટલો દૂધ પાક સાથે ખાઓ, ભેદ ભાંગી નાખો. પૂરી ધોવાય ને રોટલી. અમારે ભૂરાય હમણાં દૂધ પાક કર્યો ભાઈ 11:30 રાતે દૂધ પાક પાક્યો પૂરી. દૂધ પાક આવ્યો તો કા રોટલી ને કા પૂરી હોય ને રોટલા લઈને આવ્યો રાતે 11:30 જાવું ક્યાં? ભૂરિયા રોટલી મને કે રોટલી ને રોટલો છે ખાવ જ ખાવ. પણ રોટલો થોડો મને કે પણ રોટલા હું પાક કર્યા દૂધ ભાગ ભેગો ન બેહીએ કે ખાતા પૂળિયા કરીને તો હે દૂધ પાકમાં રોટલો સોળ્યો. બાપુ ને બાપુ ઉતારે છે ને તે ભાઈ પીરસવા આવ્યા તો બધું બાપુ જે લેવું લઈ લે મૂક્યું હતું બધું. તે શ્રીખંડ પડે ધોળો ફૂલ, ધોળો શ્રીખંડ, કેસર શ્રીખંડ નો. આજે ખીચડી હતી ને તો બાપુ ને કે માખણ છે 2 ચમચી નાખી સોળીએ નાખ્યું. મોઢામાં ગયું પછી ખબર પડી કે બાપુ બીજી કથામાં કીધું કે બધું તમે ખાધું હોય પણ ખીચડી અને શ્રીખંડ કોઈએ નહીં ખાતો હોય. મૂળ વાત એટલી કાંઈ એટલા પ્રોગ્રામ થયા છે. આપણે કોઈ પણ આનંદ એટલો જ કરવો કે આનંદથી જીવવું. ફેર કાંઈ નથી પડવાનું. આ રૂપિયા છે ને ભાઈ, આ રૂપિયા આ બધી વ્યવસ્થાઓ છે, આ જીવન નથી. 110% કહો. જેના ઝૂ ઉપર બંગલા છે એને સોલા આવે છે. મુંબઈના ઝૂ ઉપર, એટલે ઝૂ એટલે ટોલા નહીં, આ બાજુ ટોલા હમ છે. કેવું થતું કાંઈ હીટર હાચમ સિવાય નાખ્યું નહીં ને કેવું એક બીજી બાજુ ટોલા વીળી ગયો હામ હામ. કેવું ટોલાનું તો ખાનદાન વી ગયો હામ. હશે કોઈ બહેનોને ભાગશાળી તો ઓળી લીક થતી હશે, નહીં તો જાણે મોજથી પરોવ્યા હોય એવી તો લીખું સ્વાટી હોય. અમુક ની તો તબકે તડક્યામાં ઘડીક બેઠો હોય તો ધાણી ફૂટે તતલાટીયું બોલે. તો મોકો જ હોય જ્યાં દીકરીઓ ભાગશાળી નાન્યું છે તમે ભાગશાળી બટાને અવડી અવડી હજુ થઈ તો આમ જ કરશું એ વળી માં ધબ્બો મારીને ખોળામાં બેહાડ ઘડીક મેં ઘડીક લે તારા માથામાં હાથ નાખો, કારણ કે ઈશ્વર કે કામે નહોતું
તે દી ક્યાં શંકર શાર હતો. અરે અમુક અમુક બાબા તો પગની મૂળીમાં ટોલા દીધો ફેરે બેઠા બેઠા અરે હરે ટોલા થઈ ગયા. બપોર સુધી તો એના સોણના બાફે ત્યારે ટોલો મળતો. પાણીમાં બાફવા પડતા. હાબુ તો હતા નહીં, ખારીમાં નેરામાં ઘણતા. શેમ્પૂની તો વાત જવાય ગઈ. પછી 215 હાબુ આવ્યો. 215 હાબુ ને અમારા ગામમાં જુસબ ને રાબુ. હા, સોડિયુંના જાગરણ હોય ને ત્યારે રાતે અમે નીકળતા છોકરીઓનો આખો ઓલો લઈ એની દુકાન પર અત્યારે તાણી તાણી બોલે 215 હાબુ જુસબ ને રાબ. કેવું કરતા તો સમય વીતી ગયો. આવો બેન આવો. અને આ ખરેખર આ નાની નાની દીકરીઓ છે ને આ બધું દોઢો વર્ષ જીવાય. જો 2-3 પ્રોગ્રામ હાવ કેન્સલ થઈ ગયા. કૂટવાનું તો હાવ ગયું. હવે પૂછવા ડોઈશું અડધું તો ડોહી કૂટી કૂટીને ગઠ્યું છે. કોને ખબર ક્યાં ટ્યુશન રાખી શીખ્યું. ધડાકા બોલે લાગે અને વળી કેવું આમ 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 ટાઈમ ટુ ટાઈમ એ કારે બધા આપું. કોને ખબર ક્યાં ક્લાસ કરે મારો રામ જાણે. આપણેથી ન થયો અખતરો ન કરતા. અરે કોઈને ધડાકો ત્રીજો ધડાકો ગોટો ઉડી જાય. આપણે આ 2 કલાક હવે તો નથી પૂરું ચૂકવું. હવે જોયેલું છે. બોલો અહીંયા ભાંગી જાય ક્યાં સુધી ઢોકળા હતું. બહુ કૂટતા, બહુ એટલે બહુ કૂટતા. ન કૂટતા આવડે ટીકા થતી બાઈને કૂટતા ન થવા. રિવાજ સારું હતું. કોઈ ગુજરી જાય થતું. હવે તો કઈ બહુ નથી. બહુ કઈ બહુ પછી જયારે ન કૂટતા આવડતે ને એ બિચારી ડાયરેક્ટ ધડાકા લીધી. 5 મિનિટમાં થાકી જાય. પછી શું કરવું? પછી ખોટે ખોટી બેભાન થઈ જાય. બચ્ચું ભાઈ કૂટવાનું બેન કરે. સારું ચલ્યો એક તો બેભાન થઈ પોરો મળ્યો બચ્ચું. હવે અમુક વડે બહાર નાખો. વે હું લાગી ગયું, વે હું નથી લાગ્યો, પોરો ખાતો તારે. આને કેવા વેહમાં લાગે અમને નહીં ખબર હોય. ગજબ છે. આપણે એવું કઈ નહીં. નકો ખાવ અમારા આદમીમાં એવું કઈ ડાયરો બેઠો હોય ને ઘડીક વાતો કરે. ભારે છે અરે આ લાવવું જ પડે. લાઈ પીડી લાઈ બીજી ત્યારે કેમ વાડીએ વાળું કરી દેવા ગયો હોય, ગુજરી ગયો મનમાં જ ન હોય. ફોન કોણ આવે છે? અહીંયા આવે. નામ નહીં આપું, કલાકારનું નામ નહીં આપું. એ પ્રોગ્રામમાં હું નામ જ આપી દઉં. કુકાવા પ્રોગ્રામ. અને બાબુ ગણપતિ એવડા લાંબા છે. એવડા તો હકીકતમાં નહોતા. બહુ ગણપતિ લાંબા છે. બહુ આપણે 2 વાર કૈલાસજીને વહી આવીને તોય ગણપતિ પૂરા ન થાય. એવડા બહુ લાંબા કર્યા. જેટલા કવિઓએ જેટલા સંતોએ ગણપતિના ભજન કર્યા ને એને બધાની કડી ઉડી છે. સરપંચ ઉભા છે. ફોન લે. હલો એ ભાઈ બેન કહો. હા એ ભાઈ બેન કહો 2 મિનિટ. હા બોલો બોલો. હા માયા ભાઈ જ આવે. ભાઈ હવે શરૂ કરી મારી હાજરીમાં વાહ. મેં કીધું આવા સરપંચ હાલે. કે કઈ ગણપતિની રીતે હોય. ભલા આ સારું છે પ્રોગ્રામ છે. આના કોકના લગ્નમાં ગણપતિ બેહાડ્યો હોય તો પૌણીનું આવે તો ગણપતિ પૂરો ન થાય ને. એ ગણપતિના છોકરાના લગ્ન આવે ક્યાં સુધી હાલે એમ છે. હવે ગણપતિ આ ભોળાનાથના દીકરા. પણ બાપુ કેવો ડખો. આ ભોળાનાથના લગ્ન છે પછી ગણપતિનો જન્મ છે ને. તોય ભોળાનાથના લગ્નમાં પાછા ગણપતિ બેહાડ્યા હતા. બોલો હા
પૂછ્યો બાપુ ભોળાનાથના લગ્ન છે, આજમાં એની કથા હતી. એની કથા કરતા હે શિવનું પ્રાગટ્ય થયું ભોળો, હજી તો શિવનું પ્રાગટ્ય જ થયું. હજી તો હવે તો જોજો કેવું કેવું આવે. ભોળાનાથની કથા અદભુત છે. રુદ્ર અવતારો બધા. પછી ભોળાનાથના લગ્ન થયા પછી કાર્તિકેય અને ગણેશજીનો જન્મ થયો. બરોબર. તો એ લગ્નમાં બેહાડ્યા હતા. એ ગણપતિ ક્યાં? શ્રવણ ને બાણ લાગ્યું દશરથ રાજાને. તેથી દશરથ રાજાના ઘરે રામનો જન્મ થયો નતો. તો સર્વણે પ્રાણ છોડ્યા ત્યારે રામ રામ કેમ પ્રાણ છોડ્યા તો ઈ રામ કયો? આ બધા આદિ નામ છે. આમાં બહુ ઊંડું નહીં ઉતરો ને હવળ્યા કરવા. અમુક તો આવું કાઢે ઈ કયો ગણપતિ આદિ દેવ છે તારો ડો. હું કયો ગણપતિ? ઈ રામ કયો? રામ મહાદેવ કૈલાસ ઉપર બેઠો બેઠો રામ રામ જપે છે અને પાછો આ રામ અયોધ્યા બેઠો બેઠો મહાદેવ આ એનું મોટાનું સમજાય નહીં. એને બે ના પગે પકડાય. ખોટો દોઢ ડાઈ નું થવાય જ નહીં. આમ સંશોધન દીકરા આ શું કહું છું તું? હા ઘણા આપણને પૂછે કે એમ કેમ હતું જો કઈ ગયો. હવે અમને નથી ખબર થાય. તને જાણકારી છે તો એ ઠેફા હું ભાંગાવ આવીને અહીંયા. ઘણા તો આવા ક્રોસ કાપવામાં નહીં અહીંયા પીડાય. ગામનો સારું કામ કરતા હતા આપણે કે ભાઈ ફલાણા ભાઈ તમારા ગામના ભાવનગરમાં સારી ઓફિસ કરી અમારે ભેગો ફોન કર્યો મારા બાપા બેચા પછી. વાહ તારા બાપા દાતારની પૂછડી હતા તો બાપાએ સાયકલ કેમ ન લીધી? નહીં કોઈનું ક્રોસ ન કરો સાહેબ. એને રાજી થાવ. રાજી રહેવાનો ઉપાય નથી કેતો. એ જ માણસ રાજી રહી શકે જેના અંદરમાં એક એવો ભાવ હોય કે ભલે બોલતા ન હોય છતાં એની ઘરે સારું થયું હોય ને તો હૃદય આનું પેલા ખીલવું જોઈએ. ભાઈ ભાઈ મારા ગામમાં આવી એક વસ્તુ સારી આવી. અને ભલે બોલતા ન હોય પણ એની ઘરે નુકસાન થયું તો ખટકો અહીંયા આવવો જોઈએ. આ બે વસ્તુ જેનામાં આવી જાય એને કોઈ દી મોજમાં રહેવાનું અટકે જ નહીં. આ પીડા તો એ થાય ને એમ થયું એમ કોઈક મોટર લીધે તો કે એને લીધી ઓટલા પરિષદ બેઠી દો. ગામ અહીંયા 2-3 જણા તો હોય જ તે. આ ભોળાનાથના ઝેર પીધું ને સમુદ્ર મંથનમાં નીકળ્યું. 14 રત્નો નીકળે માનો ને ઐરાવત હાથી લક્ષ્મીજી શંખ બીજું ઈ કે લે ને ઈ નીકળ્યું સમુદ્ર મંથન માં લઈ જ નીકળ્યું. એમ કે હું ખોટું ન બોલું. 14 વસ્તુ નીકળી હતી. પછી મોટો માણસ કઈક આપ્યા કરે ને મોટો માણસ પછી મંથન ન કર્યા કરે પછી મૂકી દેવાય તો વડીલ તમારો આભાર. તા તો દેવને દાનો કે હજી કઈક નીકળ છે તો ખીધે ઝેર આપ્યો કાઢી દો. નકર અમૃત આવી ગયા પછી હું કામ અમૃત આપ્યું ભાઈ સાગરે. નકર ખારો પોતે તો અમૃત આપ્યું કાઢી દો. હજી કઈક નીકળ છે નીકળ્યું. મોટા બાપુને કીધું. મોટા બાપુ કંઠમાં રાખ્યું. આવડે પાછું મંથન કર્યું. બાપુ એ શાસ્ત્રમાં નથી. એ મને એકને જ ખબર છે. આ ન ખબર હોય મારે સોફર તો કરવી પડે ને. તમે એમાં કહો કે ભાઈ ઝેર પછી તો બધા નકર ભાગી ગયા હતા. નહીં પાછું મંથન કર્યું. કાંઈક નીકળે તો કોડા નીકળ્યા. કોડા હો અત્યારે જે આપણે સોપેટમાં રમીએ ને એ નહીં. એને તો કોડિયું કહેવાય. એ તો શંખની હારે આવી ગયું પણ કોડા નીકળ્યા. તો દેવને દાનો બે ભાગ્યા દો. ભોળાનાથ પાસે ગયા પ્રભુ બચાવો. ભોળાનાથ કે હજી ઝેર હોય તો આવવા ગયો લાવો કે નહીં કોડા કોડા. ભોળાનાથ કે પોટ ગયો. ભોળાનાથ બે ભાગ્યા. કોડાથી તો અમી ભાગ્યા. કોડા એટલે અમને ન પહોંચતા. પણ આનું કરવું શું? તરત મહાદેવે રાવણને બોલાય. લંકેશ હા પ્રભુ અહીંયા કોડા. એટલે એને કોડો ન કીધો. કોડા પીડ્યા છે. તમારી પાસે વિમાન છે? હા પ્રભુ મારી પાસે વિમાન છે. વિમાનમાં કોડા ભરો. જાણું શું કરો? ગામ હોય એક બે નાખતા હતા. ગામ દીઠ બબે કોડા. આપણે જેવા ગામ ખાલી રહ્યા છે. કારણ કે ન્યાલી ઠેઠી અહીંયા આવે તો ખાલી જ હોય ને. અહીંયા ચાર પણ ત્યાંક તો ભાઈ બાણું ઉઘડી ગયું ને આખા ગામ કોડા.
પ્રોગ્રામ ચાલુ કરી આપણે કે સોરઠ જણા હતા કે હામાં કઈ જાગદો નહીં, આપણે કે ગઢ જૂનો હતા કે ગિરનાર. નથી આપણે આમ ઘણા ઘેર હાકરા આમ થતા એને એમ કે હું બહુ સારો લાગે. કોઈ ગુજરી ગયો બાળતા હોય ને ત્યાં ડાપણ કરતો, મારું મન નથી માનતું. તારું મન ન માંગે પોણો તારો બાપ બળી ગયો, આખું ગામ બાળવા બેઠું છે તું એ ડાયમાનો દીકરો થાય. હજી મારું મન નથી માનતું, ભેગો ખાબે મન નથી માનતું. આવા ઘેલસા ન કરાય યાર. એના ઘરનાને આશ્વાસન દેવાય, માઇન્ડ સાના રહે ત્યાં રોવરાવા દે. બહુ કદી આ તમારી કીધે કેમ છું એટલે તારી ઘરે હું અમર પટોલ લઈને આવ્યા બધા. આ કીધે ન હોય હો આવું. એટલે આ ઘર હું બ્રહ્માના બાપુજી નું છે. કીધે ન હોય. ભગવાન બ્રહ્મા પોતે વિધાતા કહે છે કે મનુષ્ય દેહ ધારણ કરીને જવું જ પડે સાહેબ. રામ અને કૃષ્ણ મનુષ્ય દેહ ધારણ કર્યો, જવું પડ્યું એના સમય. આવું કેમ થયું છે તારી હાટું? અમારા આદમીમાં આવું હોય. બેનું ન હોય, બેનુંમાં કરુણા બહુ. શેલી ક્વોલિટીનો કોઈ ગુજરી ગયો ને, જો કે શેલી ક્વોલિટીનો કોઈ હોય જ નહીં. માણસ માત્ર ભગવાને મોકલેલા છે. તમામ આત્મા મારા માટે બધાય પૂજની છે. હા, નબળું કોઈ હોય જ નહીં, હોય જ નહીં કોઈ. પણ થઈ જાય શું કરી? હોય નહીં, થાય. ભગવાને આ રચના કરીને કોઈને એમ નામ નથી મોકલ્યા. જો આવા સંતોને ભજન કરવા માટે આવા કાર્યો કરવા મોકલ્યા. બાપુ જેવાના બધા આ સંતોને તબલા લઈને મોકલ્યા, ગાઓ તબલા વગાડો. અને આ બેયને કીધું જાઓ મંજીરા વગાડો, આને કીધું જાઓ બેન્જો વગાડો. દેવગણા વાળાને કીધું તમે જાઓ માઇક વગાડો. ભગવાને હંદર ક્ષેત્રમાં મોકલ્યા. માયા યાર તો દીપક બાપુ જાઓ સમાજને રાજી કરો. અમને ન્યાલી મોકલ્યા છે, બેસીને હારે રાખી. હા, આ મંડપવાળાને કીધું તમે જા સપ્તાહ અહીંયા માંડવા ખોડજો. પેલા ક્યાં માંડવાવાળા હતા? મોકલ્યા ભગવાને. નહીં તો બુંગળ બાંધી બાંધીને મરી ગયા ડોહા. નાળા કહેવાના, બુંગળ બાંધવાના. હે મનુ બાપુને કીધું જાઓ મંડપ ખોડો અને પાછા ન્યા જઈને તમે તમારો મોબાઈલ લઈને ફેસબુક લાઈવ કરજો. એટલા કામ હટ્યા. બબે તો પીનું બોલાવી છે, એક ચાર્જિંગની અને એક આઉટની અને એક ઇન. દરેક ને કઈક ના કઈક કામ માટે મોકલા. આ બધાને કીધું જાઓ ધરતીને જાણે હારે જાતી હોય દીકરીને જેમ માથું વળાવતા એવા દાંતા હાંકતા હોય સાહેબ. જાઓ એવી પૃથ્વીને રૂડી કરો, એમાં કપા સોંપો, કપા વીણી લો, પછી પાણી છાંટો. એવું ભગવાન નથી કીધું પાણી છાંટો. ઈ જે આપણે શરૂ કર્યું. કોઈને ડોક્ટર બનાવ્યા, કઈ ના કઈ કોઈ. એટલે મૂળ વાત એટલી કે કોઈને ભગવાને એમણા મોકલ્યા જ નથી. અમુક બાવીને મોકલ્યું જાઓ કોઈ ભેગા રહેતા એને નોખા પાડો. એવું ભગવાન નથી કીધું. નહીં ફલાણીની વહુ કે હારી નથી તો તારા દીકરાની વહુ તું હારી કોઈ છે. કોઈ એવી ખોટી વાતો કરે. બેનો ને તમે તો હારી જ વાતો કરો. એટલે મેં એક જગ્યાએ એવું કીધું ને નાનભાઈ કે કોઈ વ્યક્તિ એમણા ખોટી રીતે આવ્યો જ નથી. ભગવાને કાંઈક ના કાંઈક કામમાં મોકલ્યા. તો એક જોડે કે અમારા ગામમાં હાવ બે નવરી બધા છે. મેં કીધું નવર્યા હોય જ નહીં, એને ગામની અણી કાઢવા મોકલ્યા. એટલે હું તો એ ભાઈને આલરડા ગાતો હોઈશ ને. સાહેબ આ છોકરાઓને તાળીઓથી બધા આવડેવડી ઉંમરના પ્રોગ્રામ સાંભળે છે. ભલે ઘડી જાય તો મનમાં શાંતિ ચડી હોય એટલે ઘડી
આવો આવો કાકા નારાયણભાઈ ના કાકા ના દીકરા કાકા છે હું નારાયણભાઈ કાકા કાકા હું ખોટું ન બોલું નામ ના દે તો ગોથું ખાઈ જાય કાકાજી પોતે કાકા પોતે છે કાકાશ્રી. કા બાબુ તમારે કયું કા લાખાવર મહેમાન ક્યાં છે ભાણે ભાણેદ્રુજ ભાણેદ્રુજ જાંદરું કઈ શ્રીયા બોલ્યા વાત એ હતી કે સેલિબ્રિટીનું કોઈ મારા માટે હોય નહીં પણ એવો માણસ ગુજરી ગયો ને તો બાયું વખાણ કરી કેવા હારા હતા કા બેન કે બહુ હારા બેન ગુણવાનો બેન નીતિ તો એના બાપની હો આખી જિંદગી પાને રમ્યા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો હવે પાનાને નીતિને કઈ લેના દેના ખરા તાવળી બીજી બાકી એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમ કેવું ટકે ટકે જતા કા તાવળી બીજી બાકી એમ તો ઘોડી આવતા ઠણીંગ ઠણીંગ પણ એવી હાલથી કોઈ હાલી ન હોય તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખ્યો એમ તમારી બાજુમાં રહેતા ને બેન અમને બધી ખબર રોજ હાજે 3 કોથળી પી જતો પણ ગાય સિવાય બીજું કઈ બોલ્યો નહીં આમ તો પડી ગયેલી બીજી માળી નિહાકો નાખે જેની આય જરૂર એની ન્યાય જરૂર ત્યાં હું તારા ડોહા કોઈએ ભઠિયું નાખ્યું દારૂ ને ત્યાં જરૂર હોય એ ત્યાં ઠેર પોગવાનો જ નથી એના હરાત તો દીવમાં નાખવાના એક અમારા ભાઈ એક ભાઈ ને બાપા ગુજરી ગયા ને એના હરાદમાં ભેળવાના હતા કેટલા વર્ષે ભેળવે હરાદમાં 3 વર્ષે તો 3 વર્ષ સુધી શું ખાતા છે 3 વર્ષે ઠેઠ હરાદમાં ભળે 3 વર્ષ તો બધા હાથ ખાતા હશે એટલે અમે એના હરાદ ભળ મારા આમ વડીલ સ્નેહી હતા એટલે મેં કીધું કાલે બાપા સપનામાં આવ્યા મને કે તમારા મેં કીધું હા એમ કહેતા હતા ઘીરે નો હરાદ રાખતા મારો હરાદ દીવમાં રાખજો કારણ કે મારા બધા સ્નેહીઓ દીવમાં છે અને દૂધ પાક બનાવો તો એમાં દૂધ નો નાખતા એમાં પહેલી ધાર નો નાખજો એટલે આપણે પેલા ડાયરો ચોરે બેસતો ને ગામના બાબત ભાઈઓ હોય કે ચા બનાવતા એમાં ગામના વડીલ બેઠા છે એ કે બેટા ચા બનાવી એક ઘૂંટને રોમે રોમે દીવા થવા દોય ઓલો કે તો બાપુ દૂધ નાખો દારૂ કહેવાનો અર્થ ભગવાન પોતે કૃષ્ણ એમ કે છે બાપુ આ આત્માને કોઈ પલાળી શકતું પલળતો નથી એને કોઈ બાળી શકતું નથી એને કોઈ હથિયાર મારી નથી આ કૃષ્ણ બોલ્યો જગતગુરુ બોલ્યો પણ હા બોલ્યો જગતગુરુ ને આ દેશનો પાછો ગુરુ શું કે પ્રાણ વિધાન અને પ્રીત કેવલ સદગુરુનો શબ્દ જેને હથિયાર નથી કાપી શકતો જેને પાણી પલાળી નથી શકતો કોઈ હથિયાર એને તોડી નથી શકતો એને સદગુરુનો શબ્દ એમ કહે છે કે એને પ્રાણને પણ વિધી શકે કેવલ સદગુરુનો શબ્દ સાહેબ હે એ પ્રાણ વિધાન અને પ્રીત બેંધાણી દેખાણો 10મો દ્વાર ખુશીએ કૃષ્ણજીને પૂછ્યું મને સુરતામાં લેજો સંભાળ સાહેબ જેમાં કૃષ્ણ એમ કહેતા હોય કે આ પ્રાણને કોઈ વિધી ન શકે કોઈ શસ્ત્ર એને સેદી ન શકે એને સદગુરુનો શબ્દ વિધી શકે સાહેબ અને વિધાણા વગર ખોટું છે વિધાણા વિધાય વણ વિધા વનમાં ફરે સાહેબ આ દેશનો એક મૃગલો જવાબ આપે બાપુ
એ દીકરી એ બેન તારું જંતર વગાડ. એક રાજપૂત દુષ્કાળ વરા હજી કેવા ગયો સાહેબ અને ગામ ધણી પોતે રોટલો મોટો પરિસ્થિતિ ભાગી ભૂગો થઈ સાહેબ. પહેલી વાર આ વાત મારે મુખે કરું છું. અત્યાર સુધીની પ્રથમ વાત આ સાહેબ યાદ આવે એટલે કહું. પરદેશ કમાવાનો વખત આવ્યો. પોતાનો દેહ મૂકવાનો, પોતાનું પરગણું પોતાનો દેશ મૂકીને પરદેશ કમાવા જવાનું. અહીંયા ઘરે બીજું કોઈ નહીં. આભમાં ઝીણી જબો કેવી આવી પરિસ્થિતિ આવી ઊભી રહી ગઈ. ખબર જો વાત ટૂંકી વાત લઈ લો. કેમ થાય વાત કેમ કરાય ખબર નહીં. આવી જ ગઈ એટલે મૂકું છું. વિધાણા વિધાયની વાત આવી. ટૂંકમાં એ રાજપૂત પરદેશ કમાવા જાય છે. સમય મળ્યો જાવા. ઘરે બીજું કોઈ છે નહીં, મર્યાદા રહી ગઈ છે. પણ મોટાના સોરું કોઈ દી આવી બાબતમાં બાપને ઘેર ન જાય. હવે રહેવું અને કેવા ગયો સાહેબ જેના જીવનમાં સંગીત હશે નહીં કોઈ દી એકલો નહીં. જેના જીવનમાં સંગીત અરે ખાલી બે ભજનની કડી આવડતી હોય ને બાપુ તોય ભરપૂર હોય. અને કહેવાય ગયો નારાયણભાઈ કોઈ પણ વ્યક્તિ તમારા ઘરે આવી એકલો નથી આવતો. ખાલી મંત્રી આવશે ને તો એનો પાયલોટિંગ કેટલું હારે લઈને આવશે. કહેવાય ગયો તમારી ઘરે કોઈ સાધુ એકલો નથી આવતો. કેટલું ભજન એક હારી ઘરે આવતું હોય છે. એટલે જે કવિને ગાયા હોય જે સંતોના ભજન ગાયા હોય એ બધો આખો મંડોળિયો હાર્યા જ આવતો. કાલ બાબુ બોલાય નહીં જાય કહું અમુક સાધુ હતા ને ઓળખતા हमको हमारे क्या हमको किधर बिठाए तो ઈ જ હતા કઈ દોડીને હું જાઉં વળી એને બેહાડું. એમાં લાકડીમાં સિફ્ટી આવી ગઈ છે. સારું કે શું થયું? શાંત થઈ ગયા છે કાંઈ વાંધો નહીં. મને કે આવું લાગી ગયો લાકડી. બાપુ કે બખ્તરને જ લાગે ને. તો બખ્તરને લાગે છે. બસ આવી ગયું બધું મારા બાપ. ત્યારે મેં બાપુને કીધું કે તમારી હાજરીમાં જેટલી બાપુ જીવવાની મજા આવે ને એટલી જ મરવાની મજા આવે. સાહેબ આવો 52 બેઠો મરી જાય ને તો ઉત્સવ થાય, મૃત્યુ ઉત્સવ થાય. કાજી મરી જાય ને, કાજીની બકરી મરી તો આખું ગામ આવ્યું. કાજી મર્યા કોઈ ન આવ્યું. દુનિયા બહુ ઓલી છે. રામ રામ કરો. આ તો આપણો ઘરનો ડાયરો છે. બાકી મોટા પ્રોગ્રામમાં હોય 50,000 માણસ બેઠો ને ગાતા ગાતા મરી ગયા પ્રોગ્રામ બંધ રહે. તરત કીધું એને કોઈ લીધો બીજા પબ્લિક આ દુનિયા આ છે સાહેબ. એમાં કઈ બહુ હરખ ન કરવો છે. પણ જેના પ્રેમ હશે પંડ પીડાય નહીં. વહમી વાતો એ કોઈ દી ભેરો ને નો બનાય જી. પણ એ તો હશે એને એ હૈયા કેરો તો જોખમ જાણી જાય એને ભરોસે ભરોસા વાળું કોરડું. ટૂંકમાં રાજપૂત પ્રદેશ કમાવા ગયા છે, અહીંયા એકલા છે. સંગીત ઉપર રસ દીકરીને રાજપૂતાણીએ કહેવાય કે સાહેબ 2 તુંબડા લીધા, એમાં વાહ બાંધ્યો, એમાં તાર લગાડ્યા, રોજ વાળું કરીને એકલી ઓરડામાં સાહેબ
વીણા વગાડે. ધીરે 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 થતા એમ કહેવાય કે વીણા ઉપર હાથ મળ્યો ચોટમાં સરસ્વતીની મળી કૃપા થવા. ઝીણા 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 તાર રાત જામે ઢેફું થઈ જાય અને 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડકે થઈ ગયો હોય અને કહેવાય ગયો સાહેબ પોતાના શ્વાસના ધબકારા પોતાને સંભળાવા મળે. આવો બરોબર એમ કહેવાય અને એવે ટાળે જેમ કેમ કહેવાય ઈ સિતાર ઉપર એની આંગળી વીણા ઉપર એની આંગળી ફરતી હોય. અને એક વનનું હરણ મૃગલો કસ્તુરી મૃગ જેની નાભીમાં કસ્તુરી થાય એવો મૃગ અને જે સંગીતને માણતો હોય એની જ નાભીમાં બીજાને કસ્તુરા ન થાય. પણ બાપુ કાઈ એ હરણ જ્યારે એમ કહેવાય કે સાંભળી ગયો દિવાલ કૂદી અને ફળાક કરતો એમ કહેવાય ફળિયામાં સેવાનું મકાન. હા જોયું દીકરી. ઓ ઓલે ભાઈ મારો ભાઈ હશે. રાજ મૃગનો ભાઈ કારણ કે દીકરીને પીડા વખતે સાંભળતો હોય તો કા બાપ સાંભળે કા વીરો સાંભળે. માં જાનકીએ તળખનું શું કામ લીધું? બાપુ કહે છે રાવણ આમ કે ખડતલ ખેંચે કે હે સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામું જો. અને ન માને ત્યારે ક્રોધમાં આવીને જ્યાં તલવાર ખેંચે છે અને ત્યારે માં જાનકી ખડનું તણખલું લે છે. બાપુ કે કહેતા હશે દુઃખમાં ભાઈ સાંભળે કારણ કે સીતાએ પૃથ્વીનું સંતાન અને આ ખડ ઉગ્યું એ પૃથ્વીનું સંતાન કે ભલે તણખલું તોય મારો વીરો આડો આવે છે. બાપુ પછી તો રોજ મફત કેમ સાંભળે? મૃગલો કે હું શું આપું મારી બેન તને? પણ રોજ એક કસ્તુરી મૂકતો જાય. આમ જા બરોબર એમ કે ભાઈ પ્રભાતી ભેરવીના સુર પૂરા થાય આખી રાત બેન ભાયા અને ઓલો જા ઊભો થાય એટલે કસ્તુરી મૂકતો જાય નાભીમાંથી. સમય જતા નાળભાઈ કરોડોની કસ્તુરી થઈ. રાજપૂત ને આ પરિસ્થિતિમાં એને દેહ મૂકવો પડ્યો. પોતાના ગઢ એમ કે ભાઈ વેચાઈ ગયા હતા. એ કસ્તુરીના મૂળથી આ દીકરીએ પાછા ગઢ લીધા. ધમ ધમ સાહેબી માણસોએ મીઠું માંડી કે આ મારું કેમ થઈ ગયું આખું. રોજ સુર વાગે અને મેં કીધું જે રાવણે વિમાનમાં ભેળ્યા થાય એવા એક બે રાતના ચોક્યું કરે ઘીરે રહીને તારા ઘર જેવું બધે ન હોય. ચોકી મારી રાતનું મૃગ દિવાલ ઠેકીને જાય ને માણા સમજે. રાજપૂતને સંદેશો આવે છે રાજપૂત પાછા પણ મગજમાં તો કાન ભભેરી છે વેમ ગળી ગયેલો છે. આવીને જોયું તો એવા ગઢ ધોમ ધોમ સાહેબી રસોઈ તૈયાર કરી નાખી કારણ કે કેટલા વર્ષે રાજપૂત આવ્યા છે ઘરે. સોળે શણગાર સજા છે ભાઈ પીરસે છે. ના મારે નથી ખબર થાકેલો છું બહુ થાક લાગ્યો છે. સેવા કરું તમારા પગ દબાવી. ના મને સુઈ જવા મને અડસો નહીં મારે આગળ હાય વેમ કારણ કે વેમ છે સ્પર્શ. વેમ ન હોય પ્રેમ હોય તો સાહેબ સ્પર્શ છે અમૃત લાગે અને વેમ હોય તો પર્શ વિષીનો ડંખ લાગે. સુઈ જવાનો ઢોંગ કર્યો. અરે રાજપૂત કેમ મારે પાછી હતી તો એકલી. વીણા લીધી રાતની અડધી રાતનો મજલ ભાગેલો હાથમાં વીણા લીધી. આયા રાજપૂત સુતો નથી જોવે છે શું રાતની ઘટના ઘટે છે.
કાયમના ક્રમ પ્રમાણે અડધી રાતનો મધુર ભાગ્યો મૃગ આવ્યો. રાજપૂતે જોયું કોક આવ્યો, પણ આકડો માણસ દેખાય તો પછી પોતાના ઓરડાની બારીમાંથી બાણ લીધું છે. અહીંયા વીણા ઉપર હાલે છે, મૃગલો દાંત આપે ડોલે છે હામો. ક્રોધ પગની પાણીએથી માથેથી રેમાંડ ગઈ. રાજપૂતને આખે રાજપૂતનું સંતાન અને એમાંય વેમ ગળ્યો. આણ જેને કઈક પોતાનું તીર લીધું અને ઠેક 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 કરતો કહેવાય. અંધારામાં દેખાતા મૃગને માણા સમજી જીક્યું. કાળી ચીસ નાખી કદાચ કીધું છે કે બેન વીણા હેઠી ભાઈ આમ હેઠું મૂક્યું, પણ દીક બેન ને ભાન ન રહ્યું અને વાહડા ઉપર પગ જંતર ભાગ્યું. તાર કેટલી છે મૃગને ખોળામાં લીધું. મારા બાપ એ રાજપૂત શું કર્યું તમે મારા વીરાને? આવ્યો રાજપૂતાણી મને માફ કરજે, મને વેમે મારી નાખ્યો. આ મારો વીરો રોજ મને કસ્તુરી દેતો જતો હતો. આ મારા ભાઈના કાપડાની સંપત્તિ છે, આ મારા વીરાના મામેરાની સંપત્તિ છે. આ રાજપૂત ત્યારે મૃગ કહે છે બેન વિંધાણા હોય ને ઈ જ વિંધાય. વણ વિંધા તો રેઢા વનમાં ફરે છે, મારી જેવા કયેક બલાકો મારે. વિંધાણા વિંધાય, વણ વિંધા વનમાં ફરે. હવે ઘડીક તારું જંતર વગાડ તો મારો થોડીક આત્મો તો ઠરે. આ ખોળિયામાં આત્મો છે જ્યાં સુધી છેલ્લી વાર બેન તારા હાથનું જંતર સાંભળતો જા તો જાતા જાતા એ મારા આત્માને મોક્ષ મળે. સાહેબ એક એક દુહા ઉપર આવી વાત તારું જંતર અંદરનું જંતર વગાડનારો આપણો સદગુરુ છે. જો 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 આ જંત્રીનો વગાડનારો કોણ છે? એની કૃપા છે ને એટલે આ જંતર વાગે, એટલે આ સ્વાદ. અને બાપુ કલાકારને તો ત્રણેય દેવ્યું ભેગ્યું બેઠી હોય છે. સ્ટેજ ઉપર બેઠો હોય ને કલાકાર ત્યારે લક્ષ્મીના પગ કસે, કારણ કે અંદર વિષ્ણુ રમે. સરસ્વતી આ ખોળામાં બેઠી હોય સૂર, અને કાળકા અંદરથી થ્રો મારતી હોય છે. સાહેબ એમ સાહેબ મારો કહેવાનો સૂર કહેવાનો અર્થ છે કે આવું દર વર્ષે સારું કામ થતું રહે, ભાવ થતો રહે. ગામમાં વર્ષે 1 થી 2 આવી કથા થાય, આવું ભોજન થાય, અને આવા બાવલિયા બેઠા બેઠા ગામના પાદરો સુધારે. નામ જ સેવાદાસ બાપુ. એક એક ક્ષેત્રમાં આવી રીતે કાંઈક નું કાંઈક થતું રહેતું હોય. એ આપણા ગામના ભાગ છે. અને ભાગ વિના નર પાવક નહીં. એમ જે ગામની અંદર ઉન્નતિ હોય, ગામની અંદર કોઈ ફાયદા ફરતા હોય, કઈક આવક ભગવાન દેખાતા હોય, રૂડા રૂપાળા દેખાતા હોય, તો કેવલ ને કેવલ ગામમાં બેઠેલા સાધુઓના ભજનને ભરતા બેસે. આ સોખું કહું છું. તમારા ગામમાં એક તાંબડી ફરતી હોય ને, એ તો હવે આ બધું ધીરે ધીરે પછી કોઈ બાયું મળ્યું કે મારા હાથ હેઠા છે દાદા. પછી વારનું બન છે. એક ભાઈ લોટે આવ્યા ને ગોરદાદા, કે ગોરદાદા મારા હાથ હેઠા છે. બોલો દાદો પાકો કે એરું નીકળ્યો. ઘોડિયામાં છોકરો હિસક એ એરું ઘોડીએ સર્યો. એ ઘોડિયા તો બાઈ થોડીને આવી, ક્યાં છે દાદા યારું? કે ક્યાં છે તમારા હાથ હેઠા. આમ કરીને લોટ કહી દીધો. અમુક અમુક ગામમાં સાધુ ન રહેતા, 2-3 ગામમાં એક સાધુ રાખતા, વાર રાખતા, આ વારે આ ગામમાં, આ વારે આ ગામમાં.
તો એક બાપુ લોટે ગયા છે ને એમાં ઈ લોટ લઈને પછી પાછા આવતા હશે. એને હાહુ વળી રોડે ઉતર્યા છે તે બાર ગામ ગયા છે, 3-4 થેલ્યું, એક માથે પોટકું, ડોશી ઘુમક ઘુમક આયા. દાદા ગયા થા અમારા ઘર ભણી કે ગયા થા ને બાપા અમારી વહુએ લોટ કરાવ્યો તા. ના, એને કીધું લોટ નથી. અરે મારી વહુ થી કહેવાય કેમ પૌણી ને હાલી આવે તા વ્યવહાર એને હાથમાં લઈ લીધો. લોટ નો કરાવે તે હાલો દાદા હું નો કરાવે લોટ. દાદો પોણેલી પાછો કર્યો. 2 થેલી દાદા ને પકડાવે. એક એનો પોતાનું લોટ નું હતું એમાં ડોશીએ 2 બોલા નહીં ચોક માડી જોજો દાતાની દીકરી મને ન્યાજી ના કરી દાને કરવાની કાંઈ દક્ષિણા કરાવશે. ન્યાય ગયા ને એ બધો પડથારે બેઠા ને બધું મૂક્યું. ડોશી એકલી ગોળા મને પાણી ભરી લીધું ને પોતાનું મોઢું ધોઈ લીધું ને પછી ઓહરીને કે થાંભલી ટેકે વહુ સામે લઈ વહુ આ ગોરદાદાને લોટ કેમ ન કરાવ્યો? કે માડી લોટ નહોતો. હવે ગોરદાદા હું ના પાડું, લોટ નથી. ઓલાને હો ગાવનો પલો જોયો છે ને, એનથી કેમ કહેવાય ના પાડવા વાળી હું હજી બેઠી છું. વાહ વાહ, આ વૈશમાં ભાંગી ગયો. આ એનું શું કરવું છે? માન મૂકીને આવો મેદાનમાં પાંગભાઈ. મૂળ વાત એટલી છે, માણસમાં ગુણ આવી જાય તો રૂપની જરૂર નથી. અને કહેવાય ગયો ગુણ હશે તો આનાથી બીજો રૂપાળો કોઈ હશે જ નહીં. એ રૂપ બહુ સારું લાગે. બાકી હાવ રૂપાળા હોય ને અબ હોય, ઘણા બહુ રૂપાળા હોય પણ ભલે અને આપણે ભગવાને શરીર આપ્યું છે ને બાપા સારું હાસવાનું જ. આઈબ્રો બાઈબ્રો કરાવી, હા ખરેખર શરીર માણસ આપણે જાજો તમતા ભલે વાળ નો હોય તો પંખાના બહાર ખાઈ આવવાના મારી. ના ના ખરેખર અત્યારે સુવિધા થઈ છે બધી, ફેશિયલ ને નથી. હારા સાહેબ હારા બહુ મોટા માણસો જાય છે. મને તમને અમદાવાદની બહુ મોટા ડોક્ટર એના એને કીધું કે ફલાણા ભાઈ આવે માયા ભાઈ દાવે ફોટા દેખાય કોઈ કહેતા નહીં, કોઈ નહીં કહું કે તમારે કઈ કરાવવું છે. હું હવે કરાવીને આ શહેરો મગજમાં બધાને બેસી ગયો છે અને આમાં ફેરફાર કરાવી કોઈક નામ થાય કે આને છું હું આ કેમ તબકે છે બહુ આનો રહેવાય ગયું નથી આમાં હવે કાંઈ કંપની ફિટિંગ જ રહેવાય ગયો. મન તો શું થયું બાપુ આપણે ફિલ્મમાં જ જવું નથી. એમાં ફિલ્મમાં રૂડા લાગે ને મેકઅપ ઉતારીને પછી પાછા જેવા હોય એવા લાગે હાલે. પણ આપણે તો બાપુ તમે આરામ કરો, આ કઈ નક્કી નહીં મારું, મારા આટા છે નહીં. 2 વાગે રમતા બાપુ જાગી જતા હોય. હું ઘડીક 15-20 મિનિટ નકારું ભાઈ પછી હું ત્યાં આવજે કાગડા કઢી ગયું. આ ઉંમર છતાં બેઠક જી આવીશું મોટા નાની દીકરી રહે છે. ખરેખર આ શહેરમાં તો જે ત્યાં છે મને ખબર છે. હાઈબ્રો તો ગામડામાં આવી ગયો હવે. અમુક તો હાદા દોરે છે નેણ કઢવે ને તે આમ જાણે કાળક્યામાં નીકળે એવું કપાળ કરે. માફક હો પાછો હાવ ક્યાંય નહીં લેવાનો. અહીંયા આપણે પાદરગઢમાં એક ભાઈના લગ્નમાં સંતારા ફેવિકોલ થી સોટાડાઈ ગયા. કોને ચૂથું આજીવન જતા હતા ટીલા સાંભળી તોડી નાખી. શું કોક ને હવે અહીંયા સુડાવી ગયું. હું ખોટું તો ન જ બોલું. અહીંયા વરરાજાને સતારા સોટાડતા. જાન જાય તો આમ જ વળી ટાઈટ જ બેવાના. ઘેરેલ કહી દીધું આમ ટાઈટ આમ બેવાનું ટાઈટ. અણવરે એવો હોય મારો આ થોડો ઢીલો બે ઘૂસતો કેવા પૈણે કેવા. હા ટીકી વાળા રૂમાલ તોય મોઢા લૂસતા.
ટીકી ટાકેલી હોય રૂમાલ ને ધ્યાન ન કરો. વરરાજાને કોઈ ખાત કરે તો આખો પડે. વાહ કેવું હતું કેમ સમજો. હવે તો ભગવાનની ખૂબ દયા થઈ ગઈ. નહીં તો પેલા બળદગાડા જાનું જાત ઓનલાઈન મેં હમણાં ગયો ખબર છે અમે હાક્યું છે એ કે અમારા માટે નવું નથી. અમે તારી ઘડી પેલા બહુ ઓન મેળ્યા બેટરી તો એમાં ઉતર નાખતો. હા એમાં આ ચૈત્ર મહિનો આ પૂનમ થઈ ગઈ એમ જ માનો ને 14ની રાત. બાપુ આજના તો મારે લાપસીના 2 ફેરા હોય તો થઈ જેમ તેમ ફેરા મેરે મેં કેટલાને પણ આવ્યા, કઈકના આણા ભરવાઈ ગયું. કોઈના કબરનો ખાસ કોઈ દી મેં ફૂટવા ન દીધો. નિરંજે હાક છે ડાયો. હા બહુ ડાયો. તારી જેવો નહીં હો ડાયો. લખો ખોટો હતો તો જો ભણેતરું છો ને તો જ 20 લેડી પીતો ને ગામના તો મી બેઠા કાંઈ ફેર્યું. શું વાત કરતો બાપુ? ખોવાઈ ગયા ને બધા. એ તો પૂરી થઈ ગઈ. ખરેખર અત્યારે બહુ સારું નકરી ગાડામાં જાન જાતી. એ તો મેં તમને ખોવડાવી દીધા, બાકી હું થોડો ખોવાઈ ગયો. હું મારી વાતમાં ખોવાઈ ગયેલો હોય એટલે એ મને યાદ હોય. અત્યારે સારું છે શેઠ. અત્યારે જે ઠામડા વેચો ને તમે તમારા ગામમાં છે ને દુકાન, પેલા વેચતા નામ લખવામાં 2 દી વેચે ટેક 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 ટેક. અત્યારે તો આ નાના છોકરાને ખબર ન હોય ને એટલે આ બધી વાતો કરું. તમારે નવીન ન કાંઈ જાનું જાત. વરરાજાને કહી દીધું તારે તો આમ ટાઈટ જ બેહવાનું. 3 દી સુધી તો હળદરમાં રાખતા ત્યારે માઇન્ડ થોડોક તગતો. ઠીકરા બીકરા ક્યાં હોય, દાંતને થોડા કરવા નળિયાનો ભૂકો કાઢે. ત્યાં પૂછો જેને કહે વિષય કોઈ કરતા નહીં, ખાલી પૂછું. પણ આ બધું હાવ હાસું છે. કાલે એમ કહેતા જ નહીં માયા ભાઈ ગલોંદા મારે. હા ગલોંદા મારું જ નહીં, કારણ કે આ થોડું મારે પેમેન્ટ લેવું. તમે સોય મારું પેમેન્ટ છે. તમે મને સાંભળો એ મારા માટે મોટું પેમેન્ટ. આ પ્રોગ્રામ નહીં, જે હું કહું છું અમુક વસ્તુ એ સાંભળો છું એ મોટું. પછી જાન ગઈ હોય એ ઉતારા દેવાના હોય, બાયુની માથે ટોક હોય. મુંબઈ ના ગઠિયા શેઠિયા. એમાં ધીરે ધીરે વળે સુધારા આવ્યા. જમીન આવજો ક્યારે ગીત ગાચ્યો ઈરે એમને જમાડ્યા બટેટાના શાક. બટેટા તેથી પહેલી વાર જ પડ્યા હતા. કેવું કા ધમક ધમક ઉતારા દીધા તેથી ભાઈ ખુરશ્યું લીધો. અત્યારે તો કેવું ભાઈ ખુરશીએ સ્ટીરિયા પીડ્યા જવું. તેથી ખુરસા કેવા તેલના ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાઈ નાખ્યું હોય, આગળ 2 તેલના ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય, એની માથે વળી દીકરીએ ભરત મૂકી દીધા હોય, વરરાજાને વળી તલવાર ખીરિયા મૂકી દીધી હોય, વરરાજા નણવાર વળી 2 પાછા ડબ્બા ઉપર બેઠા હોય. હલે તો ડબ્બો કેવું છે. આવી તાણીમાં લહેરું કરી લીધી ભાઈ, આવી તાણી. અને અત્યારે ભગવાન એટલી સુવિધા કરીને ઈર્ષા કરી મરી જાવ છો. દેવા દેવા બધી મોજ કરો ને યાર. એમાં વરરાજાને ઘીરેથી કહી દીધું તારે બોલવાનું જ નહીં, તારા માટે ભાર હોય. જે હોય અણવારને કહી દેવાનું.
એમાં લખણ ખોટો અણવર ભટકાય છે તો વરસ તો બેહવા જાય ને તો ઘરમાં જ લીખી નાખ્યો આવે અણવર મેં જોયા પાછો કે ધીરે બેહતો હતો બહુ ચૂંટો જ પડ્યો મારો વિશ્વાસ એવો કારણ કે ઘરમાં સુધી હતી ઘણો દિન એવો પડે જેની ઘરે ઉતારો હોય ત્યાં પાસે ડેલી ઢોલી આવીને બેઠા હોય વળતો સાયો હોય એ વળી ઢોલી પાસે વળી ઢોલની માથે પગ રાખ્યો હોય એ વળી ટેકે બીજે વેરા બીડી પીતો હોય જે નીકળે વળી બબે બીડીઓ નાખતા જાય હા નાખતા જાઓ